વંદે ગુજરાત। નમસ્કાર। આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ વતી રજૂ થતા આ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજના પૂર્વ પ્રાથમિક શિક્ષણનો વિષય છે ચાલો લઈએ થોડું જ્ઞાન, બાળકને રાખીએ કઈ રીતે ધ્યાન। હવે આજે આપણી સાથે હિમાચલભાઈ ભૂતક, મોડ ઇન્ડિયા પ્રેસિડેન્ટ, તેઓ આપણને આજે 0 થી 6 વર્ષના બાળકોને આ કોવિડ દરમિયાન શું ધ્યાન રાખવું, કેવી સાર સંભાળ રાખવી તે વિશે માર્ગદર્શન આપશે। હવે હું ધૂર્તીબેન સીડીપીઓને વિનંતી કરું કે તેઓ કાર્યક્રમને આગળ વધારે। આભાર રૂપાલાબેન। નમસ્કાર દર્શક મિત્રો। દર વખતે નવો કાર્યક્રમ લઈ અને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ। અત્યાર સુધી પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં આપની સમક્ષ અમે બાળકોને કેવી કેવી પ્રવૃત્તિ કરાવી એ વિષય લઈ અને આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ। આજે એમાંથી થોડુંક બહાર આવીને આપણા માતા પિતા, બાળકના જે માતા પિતા છે એમના માટેનો એક વિષય લઈને આવવાનો એક પ્રયત્ન કરીએ છીએ। આશા છે આપને આ કાર્યક્રમ ગમશે। દર્શક મિત્રો, કોવિડની પરિસ્થિતિ છે તો આપણે આપણા બાળકનું ધ્યાન કેવી રીતે રાખીએ એ વિશે આપણે આજે આ સમગ્ર કાર્યક્રમમાં ચર્ચા કરવાના છીએ। હિમાચલભાઈ, આપ દર્શક મિત્રોને શું કહેશો આ વિશે? નમસ્કાર મિત્રો, ફરી મળ્યા અને મળતા જ રહીશું અને મજાનો વિષય છે આ વખતે। તો ચાલો લઈએ થોડું જ્ઞાન, થોડુંક જ આપણે ધ્યાન રાખવાનું છે, થોડુંક જ જ્ઞાન લેવું છે। બાળકનું કઈ રીતે રાખીએ ધ્યાન। દોસ્તો, ચિંતા મોટી ને જ્ઞાન થોડું, અને થતું એવું હોય કોવિડની સ્થિતિ જ એવી છે કે આપણને બધાને ચિંતા વધારે થાય અને મા બાપને તો ખરી જ ને, વાલી તરીકે, કુટુંબ તરીકે આપણને આપણા બાળકોની પહેલી ચિંતા થાય। મને પણ એવું થાય કે મને જે થશે જોયું જશે, પણ મારા બાળકને તો કંઈ નહીં થાય ને। તો આવી જ ચિંતાઓ મોટી છે, ઘણી છે, અને એની અંદર આપણે થોડી જાણકારી છે, અને જ્યારે એ જાણકારી લઈશું ત્યારે આપણને ખબર પડશે કે ઓહો, આટલું મોટું ડરવાની જરૂર છે જ નહીં, આ ચિંતા કરવાની જરૂર છે જ નહીં। અને હસતું ખેલતું આપણું બાળક જે રીતના આપણા આંગણામાં રમી રહ્યું છે એનું થોડું ધ્યાન રાખીશું તો આપણે પણ એની સાથે રમી શકીશું અને એનું હસતું ખેલતું રાખી શકીશું। મા બાપને એટલા માટે બાળકની ચિંતા થતી હોય કારણ કે એ પોતાનું એક અંશ છે, અને દરેક કુટુંબના સભ્યો પોતાના વારસો, પોતાનો વારસદાર ગણો અથવા તો પોતાના આંગણાનું ફૂલ ગણો, એ હસતું ખેલતું રહે એવું ઈચ્છતા હોય। તો આજે આપણે એવી જ થોડી વાતો કરીશું। આપણું આજનું કેન્દ્ર સ્થાન છે 0 થી 6 વર્ષનું બાળક। તો શરૂઆત જ આપણે કહીએ ત્યાંથી જ કરીએ ને, કે જ્યારે બાળકનો જન્મ થાય કેવા સરસ મજાના ગીતો આપણા લોક કવિઓએ ગાયા છે। જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ। તો આ પહેલો જે કસુંબીનો રંગ છે એ સ્તનપાનનો મુદ્દો છે, અને જ્યારે બાળકનું ધ્યાન રાખવાનું હોય ત્યારે આપણે આને રખે ચૂકીએ। એટલા માટે પહેલાં આપણે જોઈએ કે કોવિડની સ્થિતિમાં स्तनपान बाबते आपने શું ધ્યાન રાખવું જોઈએ। माँ का दूध फायदे खूब। स्तनपान बच्चों के लिए अमृत के समान है। माँ के दूध में कई प्रकार की एंटीबॉडीज होती हैं, जो कि बच्चे की हर तरह के रोगों से लड़ने की क्षमता को बढ़ाती हैं, और यह सुरक्षा बच्चे की पूरी बाल्यावस्था तक जारी रहती है। यदि माँ में कोविड-19 के लक्षण जैसे बुखार, खांसी या सांस लेने में कठिनाई हो रही है, तब उसे डॉक्टर से संपर्क करना चाहिए और डॉक्टर के द्वारा दिए गए निर्देशों का पालन करना चाहिए। यदि माँ में कोविड-19 के लक्षण हैं या वे कोविड-19 से संक्रमित है, तब भी वह अपने बच्चे को स्तनपान करा सकती है। इसके लिए उसे कुछ सावधानियां बरतनी होंगी। दूध पिलाते समय श्वसन स्वच्छता का ध्यान रखें। छींकते व खांसते समय टिश्यू या रुमाल का प्रयोग करें व प्रयोग के बाद टिश्यू को बंद ढक्कन वाले कूड़ेदान में अवश्य डालें। मास्क का प्रयोग करें। बच्चे को छूने से पहले अपने हाथों को साबुन और पानी से कम 40 सेकंड तक धोएं। नियमित रूप से अपने आसपास की सभी सतहों को डिसइंफेक्ट करें। यदि माँ कोविड-19 से गंभीर रूप से बीमार है तथा वे अपने बच्चे का स्तनपान नहीं करा सकती है, तब उसे अपने दूध को एक साफ कटोरी में निकालकर बच्चे को पिलाना चाहिए।
दूध निकालने से पहले अपने हाथों को साबुन से कम 40 सेकंड तक धोएं। दूध निकालने के लिए जो कटोरी है वह भी अच्छी तरह साबुन और पानी से साफ की गई हो। निकाला हुआ दूध बच्चे को एक साफ कटोरी या कप से चम्मच की मदद से ही पिलाएं। यदि माँ गंभीर रूप से बीमार है तथा बच्चे को अपना दूध पिलाने या दूध निकालने में सक्षम नहीं है, तब वह ह्यूमन डोनर मिल्क बच्चे को पिला सकती है यदि वह उपलब्ध है तो। कुछ समय के बाद माँ अपना दूध पुनः पिलाना शुरू कर सकती है, जिसे रिलैक्टेशन भी कहा जाता है। यदि शिशु कोविड-19 से संदिग्ध है या उसकी पुष्टि हो गई है तो भी माँ मास्क का प्रयोग करते हुए बच्चे को दूध पिला सकती है। हम आशा करते हैं कि ये जानकारी आपके लिए लाभदायक होगी। धन्यवाद। हे जी माना धावण केरी धाराए धाराए पीधो कसुंबी नो रंग और आज मने लाग्यो कसुंबी नो रंग। ઝવેરચંદ મેઘાણી રચિત અદ્ભુત લોકગીત। તો માનું ધાવણ માનું દૂધ એ કસુંબીનો રંગ બહુ અગત્યનું છે કોવિડ માટે, કારણ કે એ રોગ પ્રતિકારક શક્તિથી ભરપૂર હોય છે। એટલા માટે જ્યારે 0થી શરૂઆત થતી હોય તો આપણે આને લેવું જ જોઈએ। પણ હવે તો બાળક 6 મહિનાનું થઈ ગયું, હવે શું કરીશું? બાળક હવે ખાવા માંડ્યું અથવા તો એને ખાવાની શરૂઆત કરવાની છે। એક સરસ શબ્દ આપણે લોકો ઉપયોગ કરીએ છીએ, અન્નપ્રાશન દિવસ। તો આપણે સાથે સાથે એ પણ જોઈએ કે કોવિડ-19ની આ સ્થિતિમાં બાળકના જમવાનું શું ધ્યાન રાખીએ અને શું ખવડાવીએ। तीन बार 3 बड़े चम्मच नरम और मसला हुआ भोजन दें। उसे भोजन में नरम दलिया या सुपाच्य हरी सब्जियों से बनी हुई नरम व मसली हुई खिचड़ी, सूजी की खीर इत्यादि दी जा सकती है। 7 से 8 माह की उम्र वाले बच्चे को दिन में 3 बार भोजन और 2 बार नाश्ता आधा कप दिया जाना चाहिए। उसे नरम और मसला हुआ खाना जैसे खिचड़ी, दलिया, मौसमी फल व सब्जियां दी जा सकती हैं। 9 से 12 महीने की उम्र वाले बच्चे को दिन में 3 बार भोजन व 2 बार नाश्ता 3/4 कप दिया जाएगा। ऐसे में बच्चे को हम बारीक कटा हुआ या मसला हुआ ऐसा भोजन दें जो वो खुद अपनी उंगली से उठाकर खा सके, जैसे रोटी, दाल, चावल, फल के टुकड़े इत्यादि। 13 से 24 महीने की उम्र वाले बच्चे को दिन में 3 से 4 बार भोजन और 1 से 2 बार नाश्ता 1 कप दें। बच्चे को बारीक कटा हुआ मसला हुआ ऐसा भोजन दें जो परिवार के बाकी सदस्य भी खा रहे हैं। बच्चे को कम नमक, चीनी, तेल व मसाले वाला खाना खिलाएं।
बच्चे को बीमारी में कम अंतराल पर बारीक कटा हुआ या मसला हुआ खाना लगातार खिलाते रहें। हमेशा बच्चे को प्यार से बहलाकर निश्चित समय पर ही भोजन कराएं। हम आशा करते हैं कि हमारी दी हुई जानकारी आपके लिए लाभदायक रहेगी। धन्यवाद। तो હવે તો અન્નપ્રાશન પણ થઈ ગયું। પોષણ અગત્યનું તત્વ છે। કોવિડ-19 સામે આપણે બધા જ જાણીએ છીએ અને એટલા માટે જેવી સલાહ અપાય છે કે આ પરિસ્થિતિ દરમિયાન આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે એવા ખોરાકો ખાવા જોઈએ। જો આપણી વાત થતી હોય તો ચોક્કસપણે આપણા બાળક માટે પણ એવા જ ખોરાકો હોય। મિત્રો, આ સ્થિતિની અંદર 3 પ્રકારના મુદ્દાઓ હંમેશા ચર્ચામાં આવે છે। પહેલો મુદ્દો તો એ આવે કે આપણે આપણું કઈ રીતે ધ્યાન રાખવું, અને જ્યારે બાળકની વાત હોય ત્યારે મારા બાળકનું કઈ રીતે ધ્યાન રાખવું કે જેના કારણે એને કોવિડ સ્પર્શ ના થાય, એટલે એને કોવિડનો ચેપ ના લાગે। પહેલી બાબત। બીજું બાબત એ આવે છે કે મારા બાળકે કઈ રીતના પોતાની સાવચેતી રાખવી, કારણ કે એ તો નાનું બાળક છે। સાથે એ પણ યાદ રાખીએ કે એ નાનું બાળક જેમ જેમ મોટું થઈ રહ્યું છે એમ પોતાની સ્વાસ્થ્યની ચિંતા અને સલામતી એ પણ એ જોઈ રહ્યું છે। એના પ્રશ્નો પણ આવી રહ્યા છે। આપ વાલી છો, આપ મા છો, આપ પિતા છો, આપનું બાળક પણ પૂછતું હશે ને જો 5 વર્ષનું બાળક હોય તો કે પાપા આ કોવિડ આપણને થઈ જશે તો શું? તો બાળક વિચારતું થઈ ગયું। એની સલામતી આ બીજો મુદ્દો છે। અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે મારો પરિવારનો જે માળો છે, મારું ઘર છે, એની અંદર એ બાળક કઈ રીતે પોતાને સલામત મહેસૂસ કરે, એ ચિંતાથી દૂર રહે અને સાવચેત રહે। તો આવા મુદ્દાઓને લઈને આજે આપણે વાત કરવાની છે। પણ કારણ કે બાળકની વાત છે તો એક નાની એવી વાર્તાથી શરૂઆત કરું અને મને આશા છે કે આ જ વાર્તા આપણે આપણા બાળકને કહીશું। જો અત્યારે કદાચ બાળક આપણી સાથે બેઠું હશે તો સાંભળશે જ, પણ ના બેઠું હોય તો આપણા નાના બાળકોને, ભૂલકાઓને ચોક્કસપણે આ વાર્તા કહી શકાય। એક ચક્કીબેન હતા। હવે ચક્કીબેનની એક વાર્તા તો આપણે સાંભળી જ છે, ચક્કી લાવી ચોખાનો દાવણ, ચક્કો લાવો મગનો દાણો। પણ એનાથી આગળ વાત કરીએ। એ ચક્કીબેન એટલા મસ્ત મજાના મોજીલા કે એક દિવસ એને એવો વિચાર આવ્યો કે હું રોજ આ ઝાડ ઉપરથી ઝાડ, વહેલમાં, સરોવર કિનારે જાઉં છું, પણ રાજાનો મહેલ તમે જોયો જ નથી, તો ચાલો આજે હું રાજાના મહેલની અંદર ફરવા માટે જાઉં। તો ચક્કીબેન તો નીકળ્યા, ઉડવા માંડ્યા ફર કરતા કરતા, અને ત્યાં રસ્તામાં એને મોરભાઈ મળ્યા। અરે ઓ ચક્કીબેન, આ જાઓ છો ક્યાં તમે આટલા બધા ઉત્સાહમાં? આમ ફર તમારી પાંખ આજે વધારે પપડે છે। ચક્કીબેન શું જવાબ આપે છે? રાજાની ઘેર જાસુજી, ફુવારામાં નાસુજી, રાજાની ગાદીએ બેસુજી, અને દાડમના દાણા ખાસુજી। ઓહો, મોરભાઈ કે રાજાની ઘરે જાઓ છો? કે હા, મને રાજાની ઘરે જવાનું મન થયું છે, ત્યાં રમવાનું મન થયું। મોરભાઈ કે તમને ચક્કીબેન આટલા નાના નાના છો, બીક નથી લાગતી રાજાની ઘર જતા? તો ચક્કીબેનનો જવાબ શું હતો? બીવે મોટા વાઘ, બીવે મોટા સિંહ, હું તો નાની ચકલી, હું શું કામ બીવું? અચ્છા, તમને બીક નથી લાગતી? બિલકુલ નહીં। સરસ મજાની આંખો બંધ કરીને ચક્કીએ ચાંચ ઊંચી કરીને જવાબ આપ્યો। મોરભાઈ ખુશ થઈ ગયા, પોતાનું એક પીછું પાછળથી કાઢી અને ચક્કીબેનને આપ્યું કે લો ચક્કીબેન, તમે રાજાની ઘરે જાઓ છો તો આ પીછું લઈને જાઓ, એ તમારી ઉપર સરસ પણ લાગશે અને રાજાના કુંવરને રમવા આપજો। તો ચક્કીબેન પાછા ઉડવા માંડ્યા, પાછા આગળ ગયા, ત્યાં પોપટભાઈ મળ્યા। પોપટભાઈએ પૂછ્યું, ચક્કીબેન સીધ જાઓ છો? રાજાની ઘેર જાસુજી, ફુવારામાં નાસુજી, રાજાની ગાદીએ બેસુજી, અને દાડમના દાણા ખાસુજી। બીક નથી લાગતી તમને ચક્કીબેન? તો કે ના, બીએ મોટા વાઘ, બીએ મોટા સિંહ, હું તો નાની ચકલી, હું શું કામ બીવું? ચક્કીબેનની આ નિર્ભરતા જોઈને પોપટભાઈ પણ ખુશ થઈ ગયા। તો એને પણ સરસ મજાનું એક નાનકડું ટમેટું ગોતી અને ચક્કીબેનને આપ્યું, તમે રાજાને આપજો। અને સાથે સાથે પોતાનું એક સરસ મજાનું લીલા કલરનું પીછું પણ આપ્યું કે આ પણ તમે આપજો। ચક્કીબેન આગળ ગયા, પછી ચોકીદારોએ રોક્યા કે સીધ જાઓ છો તમે ચક્કીબેન? તો હું તો રાજાની ગાદીએ બેસવા જાઉં છું। તો કેમ ના બેસાય, એમ અંદર ના જવાય। અને ચક્કીબેન તો પાઘડીની અંદર બેસી ગયા, થોડું ચોકીદાર ગોતતો રહ્યો, ત્યાં તો ઉડીને ફર કરતા જતા રહ્યા રાજાની ઘરની અંદર। રાજાનો કુંવર જોઈ ગયો કે નાનો એવો ફુવારાની અંદર ચક્કીબેન નાય છે, તો કુંવરને તો મજા પડી ગઈ। એ ચક્કીબેનની પાસે ગયા, ચક્કીબેનને કે ચક્કીબેન તમે નાવ છો? તો કે હા, હું નાવા તો આવી છું। તો પછી શેના માટે આવ્યા છો? તો કે રાજાની ગાદીએ બેસવા, દાડમના દાણા ખાવા। અને કુંવર પણ ખુશ થઈ ગયો। તો તરત જ એની નાની બહેનને બોલાવી કુંવર કુંવરીઓ ચક્કીબેનને લઈ ગયા અને રાજાની ગાદીએ બેસાડ્યા, સરસ મજાના દાડમના દાણા ખવડાવ્યા
ખાધું પીધું ને રાજ કર્યું. બહુ નાની વાર્તા, પણ બહુ સરસ મજાનો સંદેશો લઈને આ વાર્તા આવી છે. સૌથી પહેલા નિર્ભીકતા, ડરવાની જરૂર નથી. મારી ચક્કી એટલે મારું નાનું બાળક. તમારા બાળકનું મારે શું શું ધ્યાન રાખવાનું છે, આ એક વાર્તાની અંદર સરસ મજાનો સંદેશો છે. અને આપણે બાળકોને આ વાર્તા કહી અને કહેશું કે જો COVID-19 છે ને, કંઈ વાંધો નહીં. COVID-19 એટલે તો કે એક ડર. શેનો ડર? તો કે રાજાના ઘરનો. ત્યાં થોડું જવાય. લોકો પૂછે તમને બીક નથી લાગતી? તો આપણે બાળકને કહેશું બીવાની જરૂર નથી, ધ્યાન રાખવાની જરૂર છે. હસી ખુશીથી જવાની જરૂર છે. ભલે આવે કંઈ વાંધો નથી, આપણે ધ્યાન રાખવાનું છે આપણું. તો એ ચક્કીબેન પહેલાં શું કહે છે? રાજાની ઘેર જાસુજી, કે ભલે આ સમય આવ્યો કંઈ વાંધો નહીં, હું તો જઈશ. પછી તો કે ફુવારામાં નાસુજી. બાળકોને અહીંયા સ્વચ્છતાનો પાઠ આપણે આપવાનો છે અને બાળકની સ્વચ્છતાનું ધ્યાન પણ રાખવાનું છે. આપણે જોયું કે વિડીયોમાં પણ બતાવ્યું કે જો બાળક જાતે પોતાની રીતના ખાતા શીખે, તેનો હાથ એને ધોવડાવવાનો છે આપણે. અને મને યાદ છે કે મારું બાળક 2.5 વર્ષનું હતું ત્યારથી એને હાથ ધોવાની ટેવ પડી હતી. એ પોતે નળની પાસે રહીને હાથ ધોતું અને 3.25 વર્ષની ઉંમરે તો એને બધા જ સ્ટેપ આવડતા હતા, જે આપણે આની પહેલાં પણ બતાવેલા છે. અત્યારે એની વાત નહીં કરું તો સાબુથી હાથ કઈ રીતે ધોવા, એને બધા જ સ્ટેપ આવડતા હતા, કારણ કે શીખવાડવામાં આવ્યું. અને હાલના તબક્કે પણ જમતા પહેલાં એ હંમેશા હાથ ધોવે છે, બહાર રમીને આવે તો પણ હંમેશા હાથ ધોવે છે. તો હાથ ધોવાનો મહિમા આપણે એ બાળકને ત્યારથી જ રોકવાનો છે. તો સ્વચ્છતાનો પાઠ આવી ગયો. ફુવારામાં નાશું, સ્વચ્છ થશું, હાથ ધોશું. કદાચ નાનું બાળક ઘરેથી બહાર નીકળ્યું, રમીને આવ્યું તો સ્વચ્છતાનો મુદ્દો આવી ગયો. પછી રાજાની ગાદીએ બેસશું જી. મિત્રો એ કહો કે રાજાની ગાદી ક્યાં હોય? ઉપર હોય. અમે અહીંયા બધા મિત્રો પાસે બેઠા હોઈએ ને, તો અહીંયા અમને એવું કહેવામાં આવે કે તમે જોજો તમારો હાથ થાય, લાંબો હાથ થાય એટલી જગ્યા આની અંદર રાખવાની છે, ડિસ્ટન્સ રાખવાનું છે, ભૌતિક અંતર રાખવાનું છે. તો આ ભૌતિક અંતર રાજાની ગાદીમાં હોય. રાજા તો ઉપર બેઠો હોય, બધા દૂર બેઠા હોય. તો COVID-19ની સ્થિતિમાં આ ભૌતિક અંતરવાળો મુદ્દો પણ ના ભૂલીએ જ્યારે આપણે અને આપણું બાળક બહાર જતા હોઈએ ત્યારે. ઘરની અંદર તો ચોક્કસપણે એવું આગ્રહ નહીં હોય કે બાળક પાસે ના આવે, કારણ કે અહીંયા તો આપણે કહીએ છીએ કે જો માતાને પણ કોવિડ હોય તો પણ બાળકને સ્તનપાન કરાવી શકે છે. પણ બાળક મારું મોટું છે, બહાર જાય છે અને એ પરિસ્થિતિ છે કે જ્યારે સમજણું છે ત્યારે ભૌતિક અંતરનો મુદ્દો અહીંયા આવી ગયો રાજાની ગાદીએ. પછી ચક્કીબેને શું કર્યું? દાડમના દાણા ખાધા. તો દાડમના દાણા, ન્યુટ્રિશન, પોષણની વાત અહીંયા આવી ગઈ. મિત્રો આંગણવાડીઓમાંથી જે સેવા મળે છે ને આ બધી એમાં પણ આવી ગઈ. અને મારા અને તમારા ઘરની અંદર પણ હું આ વસ્તુ કરી શકું છું. ત્યાં પણ નાની નાની આપણી ગામોની અંદર અભિનંદન આપું છું આ વિભાગને કે આંગણવાડીઓમાં હાથ ધોતા શીખવાડે છે, હાથ ધોવડાવે છે અને પછી પોષણયુક્ત ખોરાક આપે છે. તો દાડમના દાણા, ફ્રૂટ્સ, ન્યુટ્રિશન એટલે પોષણની વાત આવી ગઈ. અને પછી તો કે ખાધું પીધું ને રાજ કર્યું, મજા કરી. સરસ મજાના પીછા, કલરફુલ, મોરનું પીછું, પોપટનું પીછું, નાનું એવું ટમેટું. વિચારો રંગબેરંગી દુનિયા છે. તો મારા ઘરમાં મારા બાળકને મારે આ વાતાવરણ પૂરું પાડવાનું છે. અને આવી જ નાની એવી વાર્તાઓ, કોઈ અભિનય ગીત, કોઈ રમતોના માધ્યમથી આપણે જ ઘરની અંદર ડરતા હોઈએ તો કઈ રીતના વાતાવરણ ઊભું થશે? એટલા માટે ભયજનક વાતાવરણના જગ્યાએ સલામતપૂર્ણ વાતાવરણ આપવાનું છે. અહીંયા આપણે કદાચ એવું કહીએ કે બાળક ક્યાં સુધી ઘરમાં રહે, એને નીચે રમવા તો જવું હોય અને રમવા જાય તો એ વખતે શું ધ્યાન રાખવું? હા, ચોક્કસપણે સરકારના નિર્દેશોનું પાલન કરવાનું છે. જો લોકડાઉન છે, જો વધારે લોકોને ભેગા થવાની મનાઈ હોય તો ભેગું નથી થવાનું. પણ મારા બાળકને ઘરની અંદર ના ગમે તે પ્રવૃત્તિ સાથે તો મારે ક્યાંક જોડવું જ પડશે. તો ઘરમાં મહેરબાની કરી અને એવા ટીવી ચેનલ્સ અથવા તો એવા ન્યૂઝ બાળકની હાજરીમાં ન જોઈએ. ટિપ્સ શરૂ થઈ ગયો, નાના મુદ્દાઓ કે જે બાળકમાં ભય ઊભું કરે. કેટલા બેડની હોસ્પિટલો ફૂલ છે, ઓક્સિજન મળતું નથી, કોવિડ આટલા 1000 થઈ ગયા, આટલા લાખ થઈ ગયા. એ બાળકની સામે જોવાની જરૂર નથી. અને હું તો એવું કહું કે આપણે જાણકારી ખાલી રાખીએ કે આ પ્રમાણે વધી રહ્યો છે, શું ધ્યાન રાખવું. અતિશય પેનિક એટલે જે આપણને ડરાવે એ પ્રકારના સમાચારો, ન્યૂઝ લેવાની જરૂર નથી કે જ્યાં ફક્ત કોવિડની જ વાત થતી હોય. તો અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે કે રંગબેરંગી મોરના પીછાની જેમ કલરફુલ સરસ મજાનું વાતાવરણ ઊભું કરવાનું છે. સાથે સાથે એ બીજું ધ્યાન રાખવાનું છે કે જ્યારે હું ફોન ઉપર વાત કરતો હોઉં ને, અથવા તો માતા તરીકે તમે કોઈ ઉપર ફોનમાં વાત કરતા હો, ત્યારે જોજો કે આપણને એવું હોય મસ્ત મજાના મૂડમાં વાતો કરતા હોય ઘરમાં ફરતા પણ મારું એક બાળક 4 વર્ષનું એ સતત સાંભળી રહ્યું હોય અને એ તો આપણામાં જ જીવે છે અને ખબર હોય ફોન ઉપર શું વાત થાય છે. અને આપણે ફોનમાં કહેતા હોઈએ કરે મને તો બહુ ચિંતા છે, શું થશે કોવિડથી, બાજુવાળા ચંપાબેન ગુજરી ગયા,
સામેવાળા મોહનભાઈ ગુજરી ગયા, અમારી સોસાયટીમાં 10 જણાને કોવિડ છે. પેલું નાનું બચ્ચું બધું જ સાંભળે છે અને ફોન મૂક્યા પછી આપણે એમ કહીએ બેટા બીવાની જરૂર નથી હો. તો આ બેવડું વલણ આ આપણે ટાળીએ. આપણે ધ્યાન રાખીએ કે મારા શબ્દો, મારી વાતચીત મારા બાળક સામે કઈ રીતના જઈ રહી છે. હું શું ફોનમાં વાત કરી રહ્યો છું અથવા કરી રહી છું જે મારું બાળક સાંભળી રહ્યું છે, અને એનું ધ્યાન તો ત્યાં જ હશે. કારણ કે ઓલરેડી એટલે એને એક નાનો ડર તો છે જ કે આવું કંઈક થઈ રહ્યું છે. જો સમજણું હશે બાળક તોની વાત છે. તો મારું ઘરનું વાતાવરણ એવું શું કામ ના બને કે તે આવી બધી વાત જ ના હોય, અથવા તો બાળકની હાજરીમાં તો બિલકુલ ના હોય. એ આપણા માટેની સલામતીનું બીજું બાબત છે. ત્રીજી વસ્તુ, ઘણીવાર મમ્મી એવું કહેતી ચલ હાથ ધોઈ લે, ફટાફટ બહારથી આવો છે તો, અથવા તો પપ્પા એવું કહેતો હાથ ધોવાના જ, એ વગર ઘરની અંદર નહીં આવવાનું, જમવા બેસતા પહેલાં હાથ ધોવાના. પણ પપ્પા ઓફિસેથી આવ્યા, થેલો એક બાજુ મૂકી દીધો, બહુ ભૂખ લાગી છે, લાવને કંઈક નાસ્તો, અને સીધો મેં નાસ્તો હાથમાં લઈને ખાવા માંડ્યો. મારું નાનું બાળક એની નોંધ કરે છે કે પપ્પા નથી કરતા, મમ્મી નથી કરતા, દાદા દાદી હાથ નથી ધોતા, મારે જ કેમ ધોવાના? તો અહીંયા વ્યવહાર પરિવર્તનની વાત છે કે જેમાં હું ધ્યાન આપું કે મારો વ્યવહાર કેવો હોય, જે મારું બાળક મૂક બની એ કદાચ એ જોઈને હવે તો પ્રશ્ન કરતા થઈ ગયા છે. બાળક એવું કે પપ્પા તમે તો ધોયા નથી, મને કેમ કહો છો? તેવો પ્રશ્ન ના કરીને ધ્યાન રાખીએ. મતલબ કે આપણા વ્યવહાર વર્તનમાં પહેલાં આપણે ઉતારીએ. બાળકને માસ્કની વાત કહેતા હોઈએ તો આપણે જ્યારે આવીએ ત્યારે ખબર હોય કે માસ્ક આપણે પહેરેલો છે. અચ્છા, માસ્ક ઉપરથી બીજું યાદ આવ્યું, મોટા વ્યક્તિ હોય ને એટલે આપણા બધા એ લોકો માસ્કને થોડા સમય પછી આપણે જો કદાચ એ યુઝ એન્ડ થ્રો હોય તો એને કોઈપણ જગ્યાએનો યોગ્ય નિકાલ કરતા હશું, અથવા તો વોશેબલ હોય તો ધોઈ નાખતા હશું. પણ એવું મેં હંમેશા જોયું છે અને ઘણી બધી વાર જોયું છે કે બાળકના માસ્ક ઉપર ધ્યાન નથી જતું. તો એનું માસ્ક તો બહાર જવાનું થાય તો તરત કહી દે કે ફટાફટ પહેરી લે, અને બાળકે માસ્કને પહેરી લે છે. જ્યારે એને સમય પ્રમાણે વોશ કરવાનું હોય, એને ધોવાનું હોય, એ મુદ્દો જતો રહે છે. તો અહીંયા અને બાળક તો પાછું રમતું હોય એટલે એનું માસ્ક તો નીચે પડી જતું હોય, ક્યારેક ધૂળમાં હોય, અથવા તો કોઈપણનું માસ્ક ઉઠાવીને પહેરી લેતું હોય. આ દરેક સ્થિતિ એના માટે યોગ્ય નથી. તો અહીંયા આપણે આ માસ્કની વાત જ્યારે મોટાની વાત કરીએ છીએ તો નાનાની પણ વાત કરીએ કે એનું પણ આપણે ધ્યાન રાખીએ. તો મારા ઘરની અંદર વાતાવરણ જો સરસ મજાનું ઊભું કરું કે જેના કારણે આપણે આ ડરમાંથી બાળકને મુક્ત રાખી શકીએ. હિમાચલ કે ભાઈ, આપે ઘણી સુંદર વાતો કરી છે આજના કાર્યક્રમમાં, પણ એક પ્રશ્ન હજી મારા મનમાં થાય છે. જો એક પ્રશ્નનો નાનકડા પ્રશ્નનો કદાચ દર્શક મિત્રોને પણ આ પ્રશ્ન હશે. મારા ઘરમાં પણ એક નાનું બાળક છે, દર્શક મિત્રોના ઘરમાં પણ બાળકો નાના હશે, પણ આ બાળકો અત્યારની જે પરિસ્થિતિ છે, લોકડાઉનની પરિસ્થિતિ છે, મિની લોકડાઉન જેવું પણ છે, તો ઘરમાં બેસીને બાળકો ખૂબ કંટાળે છે. તો એ વખતે આપણે શું કરવું, એટલે કે વાલીઓ શું કરવું, દર્શક મિત્રોને જણાવશો? મેં ગઈકાલે સાંજે સંતા કુકડી રમી, ઓફિસથી આવ્યો અને પછી એવું થયું કે મારો દીકરો જે છે કે પાપા કંટાળો આવે છે, થાકી ગયો છું, નીચે નથી જવું, મને કંઈક રમીએ. હા ચોક્કસ, હવે તો સ્થિતિ ઓછી થઈ છે એટલે બાળકો રમવા જાય છે, તો મેં એની જોડે સંતા કુકડી રમી. બસ આવું જ કંઈક કરવાનું છે. નાની નાની રમતો એની જોડે રમીએ, એની જોડે સમય પસાર કરીએ, એની જોડે આ એક ઉદાહરણ સ્વરૂપે વાર્તા જે આપણે કહીએ પ્રમાણે વાર્તા કહીએ, અને આવી જ રીતે આપણે બાળકનું ધ્યાન જે છે આપણા તરફ કેન્દ્રિત કરીએ, મનોરંજનથી એન્ટરટેનમેન્ટ એજ્યુકેશન આપીએ અને બાળકને ઇન્વોલ્વ રાખીએ. આવું કંઈક કરીએ. હું ખાસ એવું કહું છું કે મોબાઈલની ટેવ ના પાડીએ આ સમયમાં, અને એની જગ્યાએ આપણે સાથે મળી અને સહભાગી, દાદા દાદી પણ રમી શકે, મમ્મી પપ્પા પણ રમી શકે, કંઈક ચિત્ર સાથે રહીને દોરીએ, કંઈક વાતો કરીએ, અને બાળકને મજા પડશે જે સમજણું હશે. નાનું બાળક હોય તો આપણે જે ઘોડિયામાં સૂતું હોય ને તો આપણે સરસ મજાનું રમાડવાનું છે. બસ આવું જ કંઈક. દર્શક મિત્રો, ખૂબ સુંદર વાત હિમાચલભાઈએ કરી. આવો જ એક પ્રયત્ન આપણે આ ઉમરી આંગણવાડી કાર્યક્રમના પ્લેટફોર્મ દ્વારા આપ સૌ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે બાળકો જ્યારે ઘરમાં છે તો કેવી કેવી પ્રવૃત્તિ આપણે બાળકને આપ સૌ કરાવી શકો, અને એમનો જે કંટાળો છે, એમનો જે થાક છે એ દૂર કરવાનો આપણે પ્રયત્ન અહીંયાથી કરીએ છીએ. તો આશા છે આ કાર્યક્રમ જોઈ અને વધુમાં વધુ પ્રવૃત્તિઓ આપ સૌ બાળકોને આપના ઘરે કરાવશો અને બાળકોને પ્રવૃત્તિમય રાખશો એવી અમને આશા છે. જોયું આજે કે 0 થી 6 વર્ષ એટલે કે જન્મથી 6 વર્ષ સુધીના બાળકને આ કોવિડ દરમિયાન કોઈ બી ડર રાખ્યા વગર કેવી રીતે ધ્યાન રાખવું એનું માર્ગદર્શન આપણને ખૂબ જ સરસ રીતે હિમાચલભાઈએ આપ્યું છે. તો એમનો આજે આપણા ICDS મહિલા બાળ વિકાસ વતી ખૂબ ખૂબ આભાર માનું છું, અને સૌ દર્શક મિત્રોએ આ એપિસોડ નિહાળ્યો એ બદલ પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર.